પ્રાણના ભોગે પણ મારા સુખનો વિચાર કરે છે, એટલે ગોપીઓનો મારા પ્રત્યેનો પ્રેમ સાચો છે. મહાપ્રભુજીએ સુમોધિનીજીમાં બતાવ્યું છે, ભગવાન ગોપીજનોની પાસે બોલ્યા, તાસામ વાચો વિજયતે, ગોપીજનો તમારી વાણીનો વિજય થઈ ગયો, હું હારી ગયો, ચાલો મારી સાથે હું તમને રાસ રમાડું. આવે છે યમુનાજીના કિનારે, ગોપીજનોની સાથે ભગવાન રાસ રમે છે. પણ રાસ રમવામાં કૃષ્ણ એટલા કુશળ છે કે ગોપીઓ અનેક છે, કૃષ્ણ એક છે. એક ગોપી અનેક કૃષ્ણ, અરે ગોપી અને એક કૃષ્ણ, એવી રીતે રાસ રમે છે. કૃષ્ણ રાસ રમવામાં એટલી તીવ્રતાથી દોડે છે કે એક ગોપી પાસેથી બીજી ગોપી પાસે, બીજી ગોપી પાસેથી ત્રીજી ગોપી પાસે, પાછા પહેલી ગોપી પાસે આવી જાય. આમ તીવ્રતાથી રાસ રમતા હતા ને એક ગોપી પાસેથી તરત બીજી ગોપી પાસે આવી જાય. એટલે બધી ગોપીઓને એમ થાય છે કે કૃષ્ણ મારી સાથે જ છે, બીજે ક્યાંય જાતા જ નથી, કારણ કે ઝડપથી પાછા ત્યાં આવી જાય. બધાને એમ થાય છે કે કૃષ્ણ મારી સાથે છે, કૃષ્ણ મારી સાથે છે, એવો ભાવ થયો. ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે દરેક ગોપીને એમ થવા માંડ્યું કે કૃષ્ણ મારી જ સાથે છે, બીજા કોઈની સાથે નહીં, મારી પાસે જ ભગવાન છે, બીજા પાસે નહીં. એટલે અભિમાન આવ્યું. અભિમાન તો ભગવાનને જરાય ગમતું નથી. સાંભળ સજની હરી રીજાની વાત, જો મોહન વરને માન સંગાથે વેર છે. ભગવાનને અભિમાન તો ગમે નહીં, એટલે અભિમાન, ગોપીજનોના અભિમાનને દૂર કરવા માટે અને ગોપીજનોની વિરહમાં વ્યાકુળતા વધારવા માટે ભગવાન ગોપીજનોના રાસ મંડળમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તાસામ તત્સૌભગમદમ વિક્ષ્યમાનંચ કેશવઃ પ્રસમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. ગોપીજનોના વિરહમાં વ્યાકુળતા વધારવા માટે, ગોપીજનોના અભિમાનને દૂર કરવા માટે ગોપીજનોના રાસ મંડળમાંથી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાસ અટકી ગયો, ગોપીજનો મૂંઝાયા, ક્યાં ગયા હશે કૃષ્ણ? અને વખતે વિરહમાં ગોપીજનો કૃષ્ણને કુંજ નિકુંજમાં ગોતે આવે છે. ગોપીજનો લતા પત્ર પુષ્પને પૂછે છે, કોઈ અમને અમારા કૃષ્ણ બતાવો. તુલસીને પૂછે છે, તુલસી તે ક્યાંય ત્રિકમવરને જોયા જો. તુલસી તે ક્યાંય ત્રિકમવરને જોયા જો. તુલસી તે ક્યાં ત્રિકમવરને જોયા જો. તુલસી તે ક્યાંય ત્રિકમવરને જોયા. ગોપીજનો તુલસીને પૂછે, તે અમારા ત્રિકમરને જોયા? કારણ તારા પાત્ર ને પ્રભુ ચરણ ધરે છે. ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને. તારા પત્ર ને પ્રભુ ચરણ ધરે છે. ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. ઝાડને રે મોટા પહાડને રે. ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. ઝાડને રે મોટા પહાડને રે. ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. પત્ર પુષ્પને પૂછતા પૂછતા ગોપીજનો નીકળ્યા છે. કોઈ અમને અમારો આત્મા બતાવો, કોઈ અમને કૃષ્ણ બતાવો. ગોપીજનોની એવી તો તદેકતા સિદ્ધ થઈ ગઈ, હું જ કૃષ્ણ છું, હું જ કૃષ્ણ છું, એવું ગોપીજનો બોલવા માંડ્યા છે. ધીમે ધીમે એક ગોપી એને વિચાર કર્યો કે હું કૃષ્ણ છું એમ કહેવાથી કૃષ્ણ નહીં મળે. કૃષ્ણને ગોતવા હોય તો એના ચરણ પગલા ગોતવા જોઈએ. ક્યાં ગયા છે હમણાં ખબર પડે. એ ગોપી કૃષ્ણના ચરણ પગલા ગોતતી હતી, જડી ગયા. બધી ગોપીઓને બોલાવી, સખીઓ અહીંયા આવો, જુઓ અહીંયા કૃષ્ણના ચરણ પગલા અહીંથી ક્યાંક ગયા છે. કૃષ્ણ અહીંયા ચરણ પગલા દેખાય છે. ગોપીજનોએ કહ્યું, હા કૃષ્ણ અહીંથી કંઈક આ બાજુ ગયા છે. એક ગોપી બહુ હોશિયાર હતી, એને કહ્યું, સખી કૃષ્ણ એકલા નથી ગયા, કોકને સાથે લઈને ગયા છે, કારણ કે સાથે બીજાના કોકના ચરણ પગલા દેખાય છે. એકલા નથી ગયા, એક ગોપીને સાથે લઈને ગયા છે. કોણ છે ગોપી? એનું નામ
ભાગવતજીમાં નથી. શું કામ? જે ગોપીને સાથે લઈને ગયા છે એ ગોપીનું નામ ભાગવતજીમાં નથી. એના 2-3 કારણ. પહેલું કારણ, ભાગવતજીમાં એક પણ ગોપીનું નામ નથી, એટલા માટે આ ગોપીનું નામ નહીં લખ્યું હોય. બીજું કે આ ગોપી છે ને એ સુખદેવજી મહારાજના ગુરુ હતા, અને સુખદેવજી મહારાજને પોતાના ગુરુ પ્રત્યે એટલો સ્નેહ હતો, એટલો હૃદયનો ભાવ હતો કે એવું શાસ્ત્રની અંદર લખ્યું છે, નામ માત્રેણ મૂર્છા શાણ માસીણ ભવેદ. નામ લેને ત્યાં સુખદેવજીને 6 મહિનાની મૂર્છા થઈ જતી. આટલા ભાવ સમાધિમાં આવી જતા. સુખદેવજીએ વિચાર કર્યો, નામ લઉં અને 6 મહિનાની સમાધિ લાગી જાય તો 7 દિવસમાં પરીક્ષિતને મોક્ષ અપાવવાનું કામ અધૂરું રહી જાય. એટલા માટે આ ગોપીનું નામ સુખદેવજી ક્યાંય નથી બોલ્યા. ત્રીજું કારણ, આ ગોપી સુખદેવજીના ગુરુ હતા, અને શાસ્ત્રનો એવો નિયમ છે કે શિષ્યએ ગુરુનું નામ ન લેવાય, પિતાએ મોટા દીકરાનું નામ ન લેવાય, પત્નીએ પતિનું નામ ન લેવાય, પતિએ પત્નીનું નામ ન લેવાય. એનો અર્થ એ નથી કે નામ લઈએ તો કઈ દોષ લાગે. અર્થ એવો છે, નામ લઈ જ ન શકાય. નામ લઈએ ક્યાં ગળે ડૂમો આવી જાય, આટલો પ્રેમ હોય, આટલો ભાવ હોય પરસ્પર. અને બીજું એક લાગણી એવી છે કે શાસ્ત્ર એવું કહે છે કે જેનો નામ એનો નાશ, જેનો નામ લઈએ એનો નાશ થાય. એટલે ગુરુને શિષ્ય પ્રત્યે એટલો પ્રેમ હોય, પતિ પત્નીની વચ્ચે એટલો પ્રેમ હોય કે નામ લઈએ તો નાશ થાય ને, નામ લેવું જ નથી. અને એટલા માટે 19 શ્લોકના ગોપી ગીત હમણાં આવશે. ગોપી ગીતમાં ગોપીજનોએ 19 શ્લોકમાં ક્યાંય પણ કૃષ્ણનું નામ નથી લીધું. નામ લઈએ તો નાશ થાય ને, આટલો પ્રેમ છે પતિ પત્નીની વચ્ચે, નામ લઈએ તો નાશ થાય ને, આવો હેતુ છે. નામ ન લેવાય. હવે તો લે છે, બાકી જૂના જમાનામાં નામ ન લેતા. હવે તો નામ લે ને એવી રીતે બોલાવે ને આપણને ઘડીક પ્રશ્ન થાય કે આ બેન ને આ ભાઈ શું થતા હશે. પેલો પ્રશ્ન થાય. બેયમાં પ આવે, પતિમાંય પ આવે અને પુત્રમાંય પ આવે. સતીશ કે તો સતીશ બિચારો દોડતો આવે. આમાં તો કોઈ નામ હોય માફ કરજો ભાઈ, મારા નામ લેવી. ઘણી વાર એવું થાય, આપણને પ્રશ્ન થાય કે કારણ કે હવે નામ લે છે, પેલા નામ ન લેતા જૂના જમાનામાં. તમે વડીલોને તમે જોજો, 50 પુરુષો બેઠા હોય, એમાં કોઈ વડીલ બેન આવીને એમ કે સાંભળું, ખાલી સાંભળું એટલું બોલે ને તો 50 પુરુષોમાંથી એનો પતિ હોય ને એ જ કે આ બોલો શું કામ છે. આપણે ત્યાં સાંભળું, અમારે એના પપ્પા, અમારે એના કાકા, અમારે એના આતા, અમારા આ બધા નામ લે જ નહીં. જૂના જમાનામાં રાજકોટમાં 2 પાડોશણ બેનો, અને એક બેનના પતિનું નામ જનક. આમાં કોઈ નામ હોય માફ કરજો. હવે એવી જૂના સ્વભાવની સ્ત્રી કોઈ દિવસ નામ લે જ નહીં. નામ જ ન લે. ગમે એટલા પ્રયત્ન પાડોશણ મોઢ કે પતિ નામ લેવું તને વાંધો શું, તો કે નામ ન લેવાય. તો એ બહુ પ્રયત્ન કરે નામ ન લે. તો એક વખત એની ઓલી બેનપણી મોઢ નથી ને, એને કીધું કે આપણે શરત લગાડીએ, બોલ હું ગમે એમ કરીને નામ બોલાવી દઉં તો કે લાગી 500 શરત, નામ બોલું જ નહીં. તો કે બોલાવી દઉં, તો કે મારા 500 રૂપિયા તને આપું પાક્કા. એમાં રાજકોટમાં ગેલેક્સી ટોકીઝમાં ઓલું જૂનું પિક્ચર લાગ્યું, જનક જનક બાજે પાયલ. આણે બરાબર તકનો લાભ લીધો કે હમણાં જઈને પૂછું ગેલેક્સી ટોકીઝમાં કયું પિક્ચર આવ્યું છે. એટલે હમણાં એમાં જનક જનક પાયલ બાજે એમ આવે એટલે પતિનું નામ આવી જશે. તો જઈને પૂછ્યું કે બેન રાજકોટમાં હમણાં અત્યારે ગેલેક્સી ટોકીઝમાં ઓલું ફિલ્મ લાગ્યું છે એ કયું? એટલે આને જવાબ દીધો, તમારા ભાઈ પાયલ બાજે. ના લીધું, નામ જ એક જગ્યાએ ગામમાં શિવ મંદિર, અને અહીંયા જેમ આ ઉત્સાહી મહિલા મંડળ છે ને એવું એક મહિલા મંડળ રોજ સાંજે શિવ મંદિરે જઈ અને ધૂન બોલે. અને પેલી ધૂન મહાદેવજીનું મંદિર એટલે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગે, બોલો બધા, તારી ધૂન લાગે. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે, હર હર ભોળા શંભુ તમારી
તમારી ધૂન લાગી, આમ બધા બહેનો ધૂન બોલે. હવે એમાં એક વૃદ્ધ માજી એ ધૂનમાં આવે. હવે એના પતિનું નામ ભોળાભાઈ, આમાં કોઈ નામ હોય તો માફ કરજો. બેન પતિનું નામ ભોળાભાઈ, આ બધા ધૂન બોલે હર હર ભોળા શંભુ. હવે એના પતિનું નામ આવે એટલે નામ બોલાય નહીં, એટલે એ બિચારા મૂંઝાઈને બેહે. ઘણા મહિલા મંડળમાં મૂંઝાઈને બેઠો. એટલે માયાભાઈ આહિર કે એક જગ્યાએ મહિલા મંડળ હતું ને, તો મહિલા મંડળમાં બધા ધૂન બોલતા હતા ને, તો એક બેન આમ મૂંઝાઈને બેઠા હતા. જો આમ તમે જોજો બધા. એટલે બોલે બીજી બહેનો હતી કે કેમ આમ ઉદાસ બનીને, કેમ આમ મોઢા આડે હાથ રાખીને બેહી ગઈ? તે કે કાંઈ નહીં, હમણાં ઓલે આસ્થા ચેનલમાં રામદેવજી મહારાજ આવે છે ને, તો એ રામદેવજી મહારાજે કીધું આમાં આમાં બહુ તમે હાથ કરો ને તો વાળ કાળા થાય. તો મેં આમાં બહુ હાથ કર્યા ને તો મને મૂઈશું ઉઈ ગઈ. હર હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી તારી. એટલે આના પતિનું નામ ભોળાભાઈ, નામ તો લેવાય નહીં. એટલે પછી બધા ધૂન બોલે ને, તો આ માજી હારે ધૂન બોલે, પણ શું બોલે? હર હર ટીનિયન પપ્પા તમારી ધૂન, તારી ધૂન લાગી વાલા, તારી ધૂન હર હર ટીનિયન પપ્પા. આ તો વિનોદ છે. એક મહારાજ છે ને કથામાં હસાવતા બહુ. એટલે કોઈએ કીધું મહારાજ તમે કથામાં હસાવો છો બહુ. તો મહારાજે બહુ સરસ જવાબ દીધો કે આ કથાની ગોળી છે ને એવી કડવી છે ને, કોઈ મોઢું જ નથી ખોલતા. હસાવીએ ને એટલે મોઢું ખોલે ને નાની એવી ગોળી મોઢામાં મૂકી દઈએ. આવો નિયમ છે શાસ્ત્રનો કે પતિએ પત્નીનું નામ, પરસ્પર ભાવ છે, પ્રેમ છે. એટલા માટે સુખદેવજીએ આ ગોપીનું નામ નથી લીધું. પણ આ ગોપી કોણ છે? ભાગવતજીના 18,000 શ્લોકમાં 2 શ્લોકમાં ગોપી છુપાયેલા છે. દ્વિતીય સ્કંદના સુખદેવજીના મંગલાચરણમાં અને એક 10મા સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકમાં. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વરમ યન્નો વિહાય ગોવિંદ રીતો યામનયદ્રહ. આ ગોપી કોણ છે? કૃષ્ણના જીવનનો આધાર છે. આ ગોપી એ કૃષ્ણના જીવનનો આધાર છે અને કૃષ્ણ એ આ ગોપીના જીવનનો આધાર છે. પરસ્પર આધાર છે. તમે આધાર શબ્દ એક સાથે બોલવા માંડો ને એટલે આ ગોપીનું નામ આવી જાય. તમે જોજો, આધાર 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 આધાર. સમજાઈશ? આધાર 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 રાધા 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 રાધા. ગોપીનું નામ કૃષ્ણના જીવનનો આધાર છે. ગોપીજનોએ જોયું રાધા દેખાતી નથી, એને સાથે લઈને ગયા છે. રાધા કૃષ્ણના પગલાની નિશાની ગોપીજનો આવ્યા ને, જોયું ને તો રાધાજીના પગલા દેખાતા બંધ થઈ ગયા. કૃષ્ણના એકના જ પગલા દેખાય છે. બધા ગોપીઓ વિચારમાં પડી ગયા, રાધા અહીંથી ક્યાં ગઈ હશે? એક ગોપી બહુ ચતુર હતી, એણે કીધું સખી આ કૃષ્ણના પગલા અહીંયા થોડાક જમીનમાં ઊંડા ઉતરેલા દેખાય છે અહીંથી. એટલે નક્કી એ થયું કે કૃષ્ણના ખભા ઉપર રાધાનો વજન આવ્યો હશે. અહીંથી રાધાને કૃષ્ણએ ખભે બેસાડી લીધા હશે. આમાં લૌકિક ભાવ ન લાવશો. આ કથા અલૌકિક એટલા માટે છે. કૃષ્ણ એ પિતા છે, રાધા છે એ માં છે. પિતા સંતાન ક્યારેક કોઈ અપરાધ કરે ને તો પિતા એને ખીજાય, પણ માં એવી દયાળુ હોય ને, એને ખબર હોય સંતાનનો વાંક છે, છતાંય એ સંતાનનો પક્ષ લઈને એના પિતાને ખીજાય. એટલે રાધાજી તો માં છે, એ દયાળુ છે. એને વિચાર કર્યો કે ગોપીજનોએ અપરાધ કર્યો છે, કૃષ્ણ તો છોડીને જતા રહે, પણ હું તો માં છું, મારે તો સમજવું જોઈએ ને. એટલે રાધાજી લીલા કરીને રસ્તામાં રોકાઈ ગયા. ઘટના એવી બની કે રાધા કૃષ્ણ બંને ચાલ્યા જતા હતા. એમાં રસ્તામાં રાધાજીએ કહ્યું કે નહીં, હવે હું ચાલી ચાલીને થાકી ગઈ છું. એટલે કૃષ્ણએ કહ્યું રાધા થાકી ગયા હોય તો થોડી વાર તમે અહીંયા આપણે વિશ્રામ લઈએ. રાધાજીએ કહ્યું એમ નહીં, હું થાકી ગઈ છું, તું નથી થાક્યો. કૃષ્ણ સમજી ગયા, રાધાજીને ખભે બેસાડ્યા. કૃષ્ણ રાધાજીને ખભે બેસાડીને ચાલ્યા જતા હતા ને, ત્યારે રસ્તામાં રાધાજી વિચારે ચડ્યા કે જો તો ખરા બધા ગોપીઓને છોડી અને મને એકને સાથે લઈને ચાલ્યો, કેવો મારે વશ થયો છે. રાધાજીના મનમાં અહંકાર આવ્યો ને, એટલે ભગવાને કહ્યું રાધા તમે તો આ ફૂલ જેવા હળવા છો, પણ તમારા ઉપર અભિમાનનો ભમરો બેઠો છે ને, એટલે હવે મને વજન લાગે. તો રાધાજી આમ વિચાર કરતા કરતા આમ કૃષ્ણના ખભે બેઠા હતા અને વિચાર કરતા કરતા એક ઝાડની ડાળી પકડી. રાધાજીએ ઝાડની ડાળી પકડી અને કૃષ્ણ થઈ ગયા અંતર ધ્યાન. રાધાજી લટકતા રહી ગયા. જેણે જેણે અભિમાન કર્યું એ બધા લટકતા રહી ગયા. કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. રાધાજી ઝાડની ડાળી સાથે લટકે, વિચારવા માંડ્યા, રડવા માંડ્યા. ગોપીજનો આવ્યા, રાધાજીને ઝાડની ડાળી સાથે લટકતા જોયા ને બહુ રાજી થઈ ગોપીઓ. સારું થયું, અમને બધાને એકલા મૂકીને વહી ગઈ હતી ને, તારી યાદ દશા થાય. રાધાજીએ કહ્યું પણ પેલા મને નીચે તો ઉતારો. એક ગોપીએ કહ્યું સખી આટલી ઊંચી ડાળીએ આ રાધા પહોંચી કેમ? અહીંયા તો ટેબલ દેખાતું નથી. એક ગોપીએ કહ્યું સખી તને ખબર નથી, ટેબલ જ અંતર્ધ્યાન થઈ ગયું છે.
રાધાજીને પ્રયત્નપૂર્વક ગોપીજનોએ નીચે ઉતાર્યા અને બધા ગોપીઓને રાધાજીએ કહ્યું, ગોપીજનો તમે શું કામ રડો છો? કહ્યું, અમે અમારા પ્રિયતમને ખોયા છે. ક્યાં ખોયા છે? યમુનાજીના કિનારે. ગોપીજનો જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં જ મળે. પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યઃ કૃષ્ણ ભાવનાઃ તદા સમવેતા જગો કૃષ્ણમ તદા ગમનકાંક્ષિતઃ. ગોપીજનો આવ્યા છે, કૃષ્ણના દર્શનની આકાંક્ષા વાળા ગોપીજનો આવ્યા છે યમુનાજીના કિનારે, અને સાથે મળી અને ગોપીજનોએ વિરહમાં એક ગીત ગાયું છે. ભાગવતજીનું અદ્ભુત 19 શ્લોકનું ગોપી ગીત, વિરહની પરાકાષ્ઠા. વ્યાકરણના ઇન્દિરા છંદમાં. દીક્ષુ તવ કા સ્ત્વયિ ધૃતા સવા સ્ત્વામિ ચિન્વતે શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મુષાદ્રસા. સુરત દાસિકા વરદ નિર્ગ્રતો નેહ કિમ બદા વિષ જલાપ્યયાત વ્યાલ રાક્ષસા વર્ષ મારુતાદ વૈદ્યુતાનલા રોષમયાત્મજા વિશ્વતો ભયાત દૃષભતે વયામ રક્ષિતા મૃહો ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રુવ વિખન સાર્થિતો વિશ્વગુપ્ત સખ ઉદે ઇવાન શાશ્વતામ કુલે સખ ઉદેવાન સાત્વતા મૂલે સખ ઉદેવાન સાત્વતા મૂલે. ગોપીજનો કહે છે, હે નંદનંદન જયતિ તેધિકમ જન્મના વ્રજ. તમારો જન્મ જ્યારથી વ્રજમાં થયો ત્યારથી અમારું વ્રજ વૈકુંઠ કરતા પણ અધિક બન્યું છે, લક્ષ્મીને રમવાનું સ્થાન બન્યું છે. એવા હે નંદનંદન આપના દર્શનની અપેક્ષા વાળી ગોપીજનો આપને કુંજની કુંજમાં ગોતે છે. તમારું શરદ ઋતુના જળમાં ખીલેલા કમળ જેવું આપનું સુંદર મુખારવિંદ, તમે અમને આપના એ મુખારવિંદના દર્શન કરાવો. આવી રીતે રાત્રે વનની અંદર એકલા છોડીને જતું રહેવું એ શું વધ નથી? વિષ જલાપ્યા, તમારે જો અમને છોડીને જતું જ રહેવું હતું તો તે દિવસે કાલિયનાગના ઝેરથી, ઇન્દ્રએ વરસાવેલા વરસાદથી, અનેક રાક્ષસોથી તમે અમને શું કામ બચાવ્યા? આવી રીતે છોડીને જતું રહેવું હતું તો તે દિવસે ગોવર્ધન ધારણ કર્યો હતો, પડતો મૂકી દીધો હોત તો કેદુના ચકદાઈને મરી ગયા હોત. હે નંદનંદન, તમે એવું ન માનશો કે અમે તમને ઓળખતા નથી. નંદ નખલુ ગોપિકા નંદનો ભવાન, તમે માત્ર નંદ અને યશોદાના પુત્ર છો એવું નથી. તમે તો અખિલ દેહીના અંતરાત્મદ્રુક, જીવ માત્રની અંદર અને બહાર બધી જ જગ્યાએ રહેલા છો. આ તો સખ ઉદયવાન સાત્વતામ કુલે, તમને બ્રહ્માજીએ પ્રાર્થના કરી એટલે સાત્વત કુળની અંદર તમે અવતાર લઈને ધારણ કર્યા છો. એવા હે નંદનંદન, આપ વ્રજજનોના દુઃખને હરવા વાળા છો. અમે તમારા છીએ, તમે અમારા છો એમ નહીં. ક્રીક્ષુતાવકા, પહેલા શ્લોકમાં જ ગોપીજનોએ ભૂલ સુધારી લીધી છે, કારણ કે ગોપીજનોની ભૂલ એ હતી કે કૃષ્ણ અમારા છે, આવો માલિકી ભાવ થયો તો એટલે કૃષ્ણ જતા રહ્યા હતા. પહેલા શ્લોકમાં ગોપીજનો બોલી ગયા દીક્ષુતાવકા, તમે અમારા છો એમ નહીં, અમે તમારા છીએ. તમે અમારા છો એમાં માલિકી ભાવ છે, અમે તમારા છીએ એમાં દાસ ભાવ છે. ગોપીજનો કહે છે તમારી મધુર વાણી વિદ્વાનોના મનને પણ આકર્ષિત કરે એવી છે. આપના અધુર સિદ્ધ દ્વારા આપની દાસીઓને જીવાડો. ગોપીજનો એક શ્લોકમાં બહુ સુંદર બોલ્યા છે, હે નંદનંદન, અમે પ્રાણ છોડી દઈએ પણ આ વસુધા ઉપર એક વસ્તુ એવી છે કે જે અમને જીવવા માટે મજબૂર કરી દે છે. બહુ સુંદર ગોપી ગીતનો શ્લોક. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહં શ્રવણ મંગલં
શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિરાજના પ્રહસિतं પ્રિય પ્રેમ વીક્ષણં વિહરણં ચ તે ધ્યાન મંગલં રહસि સંવિદો યારુધિ સ્પૃશ કુહકનો મન શોભયંતિ તવ કથામૃતં તપ્ત જીવનં કવિભીરિતં કલ્પશા. હે નંદન, આ વસુધા ઉપર એક વસ્તુ એવી છે કે જે અમને જીવવા માટે મજબૂર કરી દે છે, અને એ શું છે? તવ કથામૃતમ, તમારી કથા એ અમૃત છે. અહીંયા ગોપીજનોએ કથાના વખાણ કર્યા છે. નિજજનોના પાપને કલ્મશને હરે છે. તમારી કથાનું શ્રવણ એ મંગલને પ્રદાન કરનાર છે. જે લોકોને ખરેખર ધન્યવાદ છે કે જે લોકો તમારી કથા ગાય છે. આમાં અમારો વારો આવી ગયો. ભૂરિદા જનાહા, એ લોકો ખરેખર ભાગ્યશાળી છે કે જે તમારી કથાના માધ્યમથી તમારા ગુણગાન ગાય છે. ખબર નહીં, ભગવાનની એવી ઠાકોરજીની કૃપા છે કે કથાકાર તરીકેનું અમારું કામ, અમે કથાકાર છીએ ને, અત્તરના વેપારી છીએ. અત્તરના વેપારીને એક મોટો ફાયદો કે અત્તરનો વેપારી અત્તરની દુકાન ખોલીને બેસે, એની પાસે કોઈ અત્તર લેવા આવે કે ન આવે, પણ જ્યાં સુધી દુકાન ખોલીને બેસે ને ત્યાં સુધી અત્તરની સુગંધ આવ્યા કરે. એમ કથાકારનો ધંધો, કથાકારનું કામ અત્તરના વેપારી જેવું છે. વ્યાસપીઠ ઉપર બેસીએ, કથા સંભળાવીએ, કોઈ કથા સાંભળે કે ન સાંભળે, કોઈક જીવનમાં ઉતારે કે ન ઉતારે, પણ જ્યાં સુધી સવારમાં 3 કલાક, બપોર પછી 3 કલાક વ્યાસપીઠે બેસીને ભગવાનના ગુણગાન ગાઈને ત્યાં સુધી અમારું મન ભગવાનની સાથે જોડાયેલું રહે ને, આ અમને મોટામાં મોટો ફાયદો છે. ભગવાનની કથા ગાતા હોય ને, ભાવથી જ્યારે કથા કરતા હોય ત્યારે કથાનું